ઘરની તમામ ચીજ વસ્તુનો આભાર માનો, જેનાથી આપણે અન્ન દળીને ખાઈ, જેનાથી રસોઈ પકાવીને ખાઈ શકીએ, જેનાથી સુરક્ષિત, સ્વસ્થ અને તંદુરસ્ત રહેતા હોઈએ. એ એક ચીજ વસ્તુ નથી, એ તમારા જીવનની બધી જરૂરિયાત છે. એ તમારું મન છે. તમારા મનને તમારે એમાં જોડવું જ પડે છે. તમારે એ બધી ચીજ વસ્તુ આરે જોડાવવું પડે છે, ત્યારે દિવસના ઘણા કર્મ સફળ થાય છે. તો તમારી ચીજ વસ્તુને પ્રેમ કરો અને તમારા કર્મને ઉર્જાવાન બનાવો. એ ઉર્જા નહીં લાવો કામમાં તો તમે બીમાર તનથી જ કામ કરશો. તમારા કર્મને પ્રેમ કરો, પછી કામ નહીં રહે, તમારી ઉર્જા બની જાહે. કેમ કે કામ જ આરામ છે. જ્યાં સુધી મગજમાં કામ બાકી છે ત્યાં સુધી તમે સૂતા છો, પણ આરામ નથી. અને જે કામનો કંટાળો છે એ પહેલાં કરી નાખો. એવું નથી કે બધા કામ કરવા ગમતા જ હોય, પણ જે કામ નથી કરવું ગમતું એને ઉઠીને પહેલાં કરી નાખો, અથવા સાંજે સૂતી વખતે કરીએ. તો આખો દિવસ ક્યારેય એ દિમાગને નહીં નડે અને આપણા બીજા કામને નહીં નડે. એનું કારણ છે કે જેનો કંટાળો છે એ આપણને કરવું ગમતું નથી, એટલે એ આપણે કરતા નથી અને એ દિમાગમાંથી ઉતરતું નથી. તો એના કરતાં સારું છે કે સાંજે સૂતા પહેલાં જ એ કરી લઈએ. કદાચ થાકનું કામ હશે ને તોય આપણે એ કરીને તરત સૂઈ જવાનું, એટલે થાકે ઉતરી જાય અને કામે પૂરું થઈ જાય ને દિમાગમાંથી ઉતરી જાય. તો શબ્દને ફોલો કરીએ તો પૂર્ણ કોઈ નથી, માટે શૂન્ય થવું છે.